તાપી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ સ્ક્વોડને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ નજીકથી આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. તાપી એલસીબીના એસઆઈ ધર્મેશભાઈ મગનભાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ અને ગુનેગારોની શોધખોળમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે સોનગઢ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી યાસિર જલાલુદ્દીન શેખ રહે સગ્રામપુરા સુરતને ઝડપી પાડ્યો હતો. ધરપકડ દરમિયાન આરોપીના કબજામાંથી ₹5,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેને વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી.